અમદાવાદના ખોખરામાં વરસાદી પાણી ભરાયા હતા। ખોખરામાં આવેલી વિવિધ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા હતા। સર્વોદયનગર હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા હતા। વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણીના દ્રશ્યો સર્જાયા। પાણી ભરાતા સ્થાનિકોને જે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તમામ વિસ્તારો અમદાવાદની અંદર અત્યારે એ જ સેમ પરિસ્થિતિમાં છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે અને જેના કારણે સ્થાનિકોને અને રાહદારીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। સ્થાનિકોને અત્યારે ઘૂંટણસમા કેડસમા પાણીમાંથી પસાર થવાની જે સમસ્યા જે સતાવી રહી છે, ત્યારે ખોખરાની અંદર પણ આ જ સમસ્યા વિવિધ સોસાયટીની અંદર જોવા મળે છે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે। સર્વોદયનગર હાઉસિંગ બોર્ડની સોસાયટીના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે। અમદાવાદના વાસણામાં પણ એ જ પરિસ્થિતિ કે જ્યાં મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા, પાણીમાં ગરકાવ થયા છે મુખ્ય રસ્તાઓ। વાસણાથી જીવરાજ હોસ્પિટલ જવાના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયેલા છે। ખરીદિયા અને અનુપમ સોસાયટી જવાના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો, વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ગઈકાલ રાતથી જે વરસાદ અમદાવાદની અંદર વરસી રહ્યો છે, જેના કારણે આજે સવારથી જ લોકોને આ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યાં વરસાદી પાણી અનેક વિસ્તારોની અંદર ભરાયેલા જોવા મળે છે। અને એ જ પરિસ્થિતિ અહીંયા મુખ્ય રસ્તાઓની પણ છે। અમદાવાદની અંદર વાસણામાં જેટલા પણ મુખ્ય રસ્તાઓ છે, વાસણાથી જીવરાજ હોસ્પિટલ જવાનો રસ્તો, જ્યાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે। અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યા પછી વાહન હંકારવા એ જાણે એડવેન્ચરથી કમ નથી, એટલા માટે આ શબ્દો વાપરી રહ્યો છું કે તમે જો આ જેટલા વાહન ચાલકો છે, વાહન ચાલકો વરસાદી પાણીમાં અટવાઈ ગયા છે અને જાણે વાહન ચલાવતા હોય ત્યારે એક એડવેન્ચર પ્રકારની અનુભૂતિ થતી હોય એ પ્રકારની પરિસ્થિતિ, એ પ્રકારની તસવીર જોવા મળી રહી છે। આ વાસણા વિસ્તાર છે। વાસણા વિસ્તારમાં હિરેન એપાર્ટમેન્ટ અને ખરીદિયા ફ્લેટ આવેલા છે। એની બહારનો રસ્તો છે લગભગ 200 થી 300 400 મીટર સુધીના રસ્તા પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે અનેક વાહન ચાલકો છે અને જેટલાય લોકો પગપાળા પસાર થતા હોય છે એમને ભારે હાલાકીનો સામનો કરવાનો હાલ વારો આવ્યો છે। અહીંના સ્થાનિક લોકો છે એ પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે, કેમ કે અહીં જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે વરસાદી પાણી ભરાઈ જતા હોય છે। અને તમે આ સામે મારા સહયોગીને કહીશ કે એક આ ખરીદિયા ફ્લેટ આવેલા છે અને અનુપમ ફ્લેટ છે, એ સોસાયટીની અંદર પણ આના મુખ્ય પ્રવેશ દ્વાર છે, ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે અહીંયા અંદર રહેતા લોકોએ બહાર કેવી રીતે આવવું એ એમના માટે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે, કેમ કે જ્યારે એમને કામ અર્થે બહાર આવવું પડતું હોય ત્યારે કોઈ વિકલ્પ જ નથી અને એમની સોસાયટી અંદર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે બહાર કેવી રીતે નીકળવું એ પણ સૌથી મોટો સવાલ એમના માટે ઊભો થઈ રહ્યો છે। આમ જુઓ, વાહન છે એક્ટિવા, એના ટાયર અડધા ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે। એટલે આ પ્રકારની પરિસ્થિતિ, આ પ્રકારની પરેશાની અહીંના સ્થાનિક લોકોએ ભોગવવાનો વારો આવી રહ્યો છે। અને જેટલાય લોકો અહીંયા પસાર થતા હોય છે, એ ચાહે પગપાળા ચાલતા પસાર થતા હોય અથવા તો વાહન ચાલકો હોય, એ 2 વ્હીલર હોય કે પછી 4 વ્હીલર હોય, એ તમામ લોકોએ અહીંયા જાણે કે ફરજિયાત વરસાદી માહોલમાં ટ્રેક્ટર ખરીદવાની ફરજ પડે તો નવાય નહીં, કેમ કે જ્યારે વરસાદી પાણી અહીંયા ભરાતા હોય છે ત્યારે તેમનું જીવન જાણે કે અસ્તવ્યસ્ત થઈ ગયું હોય એ પ્રકારનો ઘાટ સર્જાઈ ગયેલો જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન નરેશ રજોરા સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।